श्री वल्लभाधीश की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री अमने महाराणी की जय, हरिराय महाप्रभु की जय। આપણે વેણુગીત વિશે રસપાન કરીએ છીએ। નદ્યસ્તદા તદુત્પતાર્ય મુકુંદ ગીત માવર્તલક્ષિત મનોભવ ભગ્ર વેગા આલિંગન સ્થગિત ભૂમિ ભુજય મુરારે ગૃહણાંતિ પાદયુગલમ કમલોપહાર। 15મો શ્લોક છે। આ નદીઓ પણ શ્રી કૃષ્ણના બંસીનાદ સાંભળે છે ત્યારે ઘુમરીઓથી જણાતા કામવેશને લીધે છિન્ન ભિન્ન વેગવાળી થઈ જાય છે। પોતાના તરંગોરૂપી ભુજાઓ વડે કમળોના ઉપહાર અર્પણ કરી શ્રી કૃષ્ણના બંને ચરણ આલિંગનથી ઢંકાઈ જાય તેમ પોતાને વિશે ધારણ કરે છે। નદીઓ એવી રીતે કરે છે। 16મો શ્લોક। દ્રષ્ટવાતપે વ્રજ પશુન સહ રામ ગૌપે સંચાર્યંત મનો વેણુમુદીર્યતમ પ્રેમ પ્રવૃદ્ધ ઉદિત કુસુમાવલેભે સખ્યુર્વર્ધાત સ્વ પુષાંબુદ આતપાત્રમ। બળદેવજી અને ગોવાળો સાથે શ્રી કૃષ્ણ તડકામાં વ્રજના પશુઓને ચારતા હોય છે અને તેમની પાછળ પાછળ વાંસળી વગાડતા હોય છે। ત્યારે તેમને જોઈ પ્રેમથી વૃદ્ધિ પામી તેમના ઉપર ચડી આવેલા મેઘ પોતાના મિત્ર શ્રી કૃષ્ણ ઉપર પુષ્પોના ગુચ્છ જેવા જળબિંદુઓ વરસાવી શરીર વડે છત્ર ધરે છે। 17મો। પૂર્ણા પુલિંદ્ય ઉરુગાય પદાંબજ રાગ શ્રી કુંકુમેન દયિસ્તાન મંડિતેન તદ રસન સ્મર રૂજ સ્તૃણ ઋષિતેન લિંપંત્ય આનન કુચેશુ જહૌસ્તિદાધિધમ। અલીઓ આપણા કરતાં તો આ ભીલડીઓ કૃતાર છે, કેમ કે પ્રથમ શ્રી કૃષ્ણની પ્રેમપાત્ર સ્ત્રીઓના સ્તનો ઉપર લગાવેલું અને પછીથી શ્રી કૃષ્ણના ચરણ કમળમાં ચોંટી દઈ તે ચરણોની રતાશથી શોભતું જે કેસર અહીં વૃંદાવનમાં શ્રી કૃષ્ણના ચાલવાથી ઘાસમાં લાગી રહ્યું છે તેને જોઈને કામના તાપથી પીડાયેલી આ ભીલડીઓ પોતાના મુખો અને સ્તનો ઉપર તે કેસરનો લેપ કરે છે અને તે દ્વારા પોતાની કામ પીડાનો ત્યાગ કરે છે। 18। વૃતાય મદ્રીરબલા હરિદાસ વર્યો યદ રામકૃષ્ણ ચરણ સ્પર્શ પ્રમોદ માનમ તનોતિ સહગો ગણ યોસ્તયો ચોર્યત પાનીય સૂય વસકંદર કંદમૂલે। 18મા શ્લોકમાં હે સખીઓ, અત્યંત આનંદની વાત એ છે કે આ ગોવર્ધન પર્વત શ્રી હરિના ભક્તોમાં શ્રેષ્ઠ છે, કારણ કે બળદેવજી અને શ્રી કૃષ્ણના ચરણ સ્પર્શથી આને આનંદ થાય છે। ગાયો તથા ગોવાળો સહિત તે બંને ભાઈઓને પાણી, ઉત્તમ ઘાસ, ગુફાઓ તથા કંદમૂળ અર્પણ કરી આ પર્વત તેઓ બંનેનું સન્માન કરે છે। 19। ગા ગોપર કૈરનું વનમ નયરુદાર વેણુ સ્વનૈકલબદેસ્તનુભૂસ્ત સખ્ય અસ્પંદનમ ગતિમતામ પુલકસ્તરુણામ નિર્યોગપાશકૃત લક્ષણયોર્વિચિત્રમ। હે સખીઓ, ગાયોને પગે બાંધવાના દોરડા મસ્તક ઉપર વીંટી તથા તોફાની ગાયોને રાસોને ખાંધ ઉપર નાખી શોભતા ગોવાળો સાથે ગાયોને એક વનમાંથી બીજા વનમાં લઈ જતા શ્રી કૃષ્ણ બળરામના શ્રેષ્ઠ વેણુનાથથી જંગમ ગતિવાળા પ્રાણીઓને સ્થાવર ધર્મ પ્રાપ્ત થયો છે અને વૃક્ષો વગેરે જે સ્થાવરો છે તેઓને રોમાંચ રૂપે જંગમ ધર્મ પ્રાપ્ત થાય છે। આ અત્યંત આશ્ચર્યની વાત છે। એવ વિધા ભગવતો યા વૃંદાવનચારિણ વર્ણયંતો મિથો ગોપ્યમ ક્રીડાસ્તન્મયતામ યયો। વૃંદાવનમાં વિચરતા શ્રી કૃષ્ણ ભગવાનની એવા પ્રકારની જે ક્રીડાઓ હતી તેનું પરસ્પર વર્ણન કરતી એ ગોપીઓ કૃષ્ણમય બની જતી હતી।
ગોપીઓને શ્રી કૃષ્ણમાં સ્નેહ તો છે જ, પણ 21મા અધ્યાયમાં તો એ સ્નેહની ઉત્તરાવસ્થા રૂપી આસક્તિનું સ્પષ્ટ રીતે વર્ણન કર્યું છે. એ વર્ણન કરવામાં એક તો વર્ણન કરવાનું ચરિત્ર જોઈએ અને એનું વર્ણન કરનાર જોઈએ. અહીં ભગવાન દિવસે જે ચરિત્ર વનમાં કરે છે તેને ભગવાનના વિરહમાં આકુળ થયેલી ગોપીઓ વ્રજમાં પોતાના ઘરમાં બેસી જોઈ શકે છે અને પોતાની સમાનશીલ અને સમાન વ્યસનવાળી સખી પાસે એ લીલાનું વર્ણન કરે છે. એવી જ રીતે ગોપો આસક્તિસભર રાત્રિચરિતને જોઈને સ્વસખા પાસે વર્ણન કરે છે. એમાં એક શ્લોકથી વૃંદાવનમાં ભગવત પ્રવેશ અને બીજા શ્લોકથી વેણુનાદ કરી ભગવાને ભક્તને બોધ કર્યો છે. કારણ એ જ કે જે જેના ગુણમાં આસક્તિવાળા હોય તે જ એના સ્વરૂપમાં પણ આસક્ત થાય છે. ગોપીજનો ભગવદ્ ગુણગાન વગર રહી શકતા નથી, તેથી તેઓને ભગવત સ્વરૂપમાં આસક્તિ છે એમ સિદ્ધ થાય છે. આસક્તિની પૂર્વાવસ્થા પ્રેમ છે. એ પ્રેમ જ્યારે વધે છે ત્યારે તે આસક્તિરૂપ થાય છે. ગોપીઓનો પ્રેમ કોઈ આકસ્મિક કારણને લીધે થયેલો નાશવંત ઉપાધિવાળો પ્રેમ નથી. એ પ્રેમ તો હરિએ સહજ એમના હૃદયમાં ઉત્પન્ન કર્યો છે. એ પ્રેમનો ઉદ્બોધ આ વેણુનાથથી ભગવાને જ કર્યો છે. માટે એ પ્રેમને વધારનાર પણ અલૌકિક છે. બ્રહ્મવેદ બ્રહ્મવે ભવતી એ ન્યાયથી ભગવાન અને ગોપીમાં સ્વરૂપ તારતમ્ય રહ્યું નથી. ગોપીઓએ આસક્તિથી વર્ણન કર્યું છે, તેથી જ એ ધર્મરૂપતાથી વર્ણન કર્યું નથી. વિદ્યા સુધી ધર્મ છે અને એના અંતમાં ધર્મી રહે છે. આ વર્ણન વિદ્યાને અંતે હોવાથી એ વર્ણન ધર્મીનું છે. તેથી ગોપીઓનું બધું સ્વરૂપ સંબંધી સમજવું. જ્યારે સ્મરવેગથી ગોપીઓ નાદામૃતનું વર્ણન ન કરી શકી ત્યારે સ્વયં સ્વસ્વરૂપે વેણુનાદ દ્વારા ગોપીઓના હૃદયમાં પ્રગટ થયા. તે આ સ્વરૂપ છે. એમાં સ્વરૂપ, ગુણ અને લીલા ત્રણેય આવી જાય છે. પ્રભુના મસ્તક ઉપર મોરપીંછનો મુગટ છે. મોર કળા કરે, નૃત્ય કરે ત્યારે તેના પીછા મસ્તક ઉપર આવે છે. જ્યારે રસાવેગથી એનાથી રહ્યું ન જાય ત્યારે તે નાચે છે. એમ ભગવાન મોરપીંછનો મુગટ ધરે છે ત્યારે રસાવિષ્ટતા બતાવે છે. આવા રસાવિષ્ટ ભગવાન રસનો અનુભવ કરાવે છે. તે સમયે ભક્તો તેનું વર્ણન ન કરી શકે એ યોગ્ય જ કહેવાય. એ રસ સંયોગ અને વિપ્રયોગ એવા ભેદથી બે પ્રકારનો છે. બંને મળીને એક રસ કહેવાય છે. એ રસ ભગવાન છે એમ કહેવા એમને નટવર વપુ કહ્યા છે. નટ એટલે કેવળ રસ અને વર એટલે કે સંયોગ રસ. ભક્ત સાથે ક્રીડા કરતા ભગવાન એમાં વિપ્રયોગ ધર્મી છે અને સંયોગરૂપ ધર્મરૂપ છે. સંયોગ સાધન છે, વિપ્રયોગ ફળ છે. એ પ્રમાણે ઉભયરૂપ શ્રીઅંગનો ભક્તો માટે પ્રભુ ધારણ કરે છે. ધારણ કરવાનું કારણ એ છે કે ભગવાન તો હૃદયમાં પણ રહે છે, પણ તે જ્ઞાનીની જેમ. તેથી ભક્તને સંતોષ થતો નથી. ભક્ત રસિકને માટે આપ રસરૂપ ધરે છે. વેણુનાથથી કાનમાં સિંચાયેલી પ્રભુ સ્વરૂપાત્મક સુધા હૃદયમાં જઈ ગુણગાન રૂપે બહાર આવે. તે મુખને એ સુધા ભગવત ભોગ્ય યોગ્ય કરે છે. એવી સુધા ગોપીજનના અધરમાં રહે છે. જેનો અધિકાર કેવળ ભગવાનને જ છે, બીજા કોઈને નથી. એ ભગવત ભોગ્યા સુધા છે. સુધાનું દાન પ્રભુ જેને કરે તેને જ થાય છે. સેવાફળ ગ્રંથમાં 3 ફળ કહ્યા છે. લીલા ઉપયોગી દેવ વૈકુંઠ આદિમાં એ ફળ દેવભોગ્યાનું ફળ કહેવાય છે. સાયુજ્ય ફળ ભગવત ભોગ્યાનું અને અલૌકિક સામર્થ્યરૂપ ફળ સર્વભોગ્યાનું છે. ત્રીજા પ્રકારના જીવો લીલા પરિકરમાં પશુ, પક્ષી, વૃક્ષ, લતા વગેરેમાં અવતાર લઈ સેવા કરે છે. બીજા પ્રકારના જીવો ભગવાનથી નિત્ય સંયોગ પણ એ ભગવાનને અધીન સુખવાળા રહે છે. જેવા કે અંતર્ગૃહગતા ગોપીઓ અને પહેલા નંબરના ભક્તો સર્વાત્મ ભાવનાયુક્ત, જેને ભગવાન સર્વસાધન રૂપ થઈને હંમેશા એને અનુકૂળ રહી એનું હિતચિંતન કરે છે. જે કેવળ વિપ્રયોગ ફળનો અનુભવ કરે છે, જેને સ્વરૂપની અપેક્ષા નથી. આ પુષ્ટિનું ઉત્તમોત્તમ ફળ છે. એવાને જગત કે જગતના વૈભવમાં વિરક્તિ હોય, લોકવેદ કે એના ફળની ઉપેક્ષા હોય છે, એવા ફળનો અધિકાર શ્રુતિ રૂપાનો છે. એ અધિકાર આપનારી સુધા આનંદના સારરૂપ છે. બ્રહ્માનંદથી પણ અધિક છે. એ ફલરૂપ જ છે.
વેણુ ગીતમાં ભગવાને જે સ્વરૂપ વેણુ દ્વારા ગોપીઓના હૃદયમાં દાખલ કર્યું તેનું વર્ણન આમાં કર્યું છે. રસનો અનુભવ થાય તેમ પ્રેમ, જ્ઞાન વગેરે આંતર અલંકારથી અંદર પણ રસાનુભવ થવો જોઈએ. વેણુનાદના એક રસ શૃંગારમાં સર્વ રસ છે, તેથી સર્વે મોહિત થયા છે. વેણુનાદથી દેવોની પણ શક્તિ નષ્ટ થઈ ગઈ. કામથી વિવેક હરાઈ ગયો, મોહિત થઈ ગયા, મોહ વ્યાપ્ત થયો, કેશ ચૂથાયા, વસ્ત્ર સરી પડ્યા, ભાન ના રહ્યું. આવા લોક અને પરલોકનો ત્યાગ બતાવે છે. ભગવાનના વીર્ય પરાક્રમથી અપ્સરાના મનનું સામર્થ્ય ચાલ્યું ગયું અને તે પણ મોહિત થઈ છે. ગોવર્ધન ગાયો માટે ઘાસ અને જળ આપે છે. વર્ષા સમયે ગોપોને કંદરામાં આરામ આપે છે. પ્રભુ પણ એ કંદરાનો લાભ લે છે. ભોજન માટે કંદમૂળ આપે છે. એમ આ પર્વત પુલિંદી દ્વારા પોતાનું સ્વરૂપ ભગવાનને ભેટ ધરે છે, તેથી તે ભક્તોમાં શ્રેષ્ઠ છે. ભગવાનનું ચરિત્ર વિપરીત છે. ભગવાન સ્વયં કંઈ કરતા નથી, એ તો સાક્ષી માત્ર રહે છે. એટલામાં ગતિવાળા સ્થગિત થાય છે, યોગ્યને અયોગ્ય અને અયોગ્યને યોગ્ય બનાવે છે. જે શ્રી ગોખલેશ, આજે આ આપણે વેણુગીત પૂરું થયું છે. હવે આવતીકાલથી આપણે બીજું 16 ગ્રંથ લઈશું. સર્વે વૈષ્ણવને વિનંતી કે યુટ્યુબ ઉપર લાઈક અને સબસ્ક્રાઈબ કરજો.